એટલે આજ તો ચીક્કીની રેસીપી બનાવી છે હેતલ પરમાર જેવી બનાવો શું કેવું હેતલ પરમાર જેવી પછી બીજી કને બનાવી ગાય છે ને ચીક્કી બનાવવાની કે હેતલ પરમાર જેવી બનાવવાની કારણ કે ગાય છે ને હથોડી લઈને તોડો તો લાટું શું કેવું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં હશો મજામાં ના હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે પતંગના દોરા જેવી ક્યારે કટ થઈ જાય કોઈ નક્કી નહીં એટલે હંમેશા મોજ રહો ગઈ સાચો છે સવાર મેં બ્રશ કર્યું તો ચા પીને બહાર આવી છું તો જો તમે વહેલા વરસાદ ચાલુ થઈ જશે જોજો ખોડીલો વરસાદ છે આખો દિવસ હવે કેટલા દાડાથી વાળજો બધું શા ફૂંકવી નાખીને અમે વરસાદ આવ્યો છે આ બધું વાવેલું એટલું એ થઈ ગયું હેલેલું એ ફૂંકાઈ ગયું જો અત્યારે ચાલુ થઈ ગયું વરસાદ જો આવે છે કોઈ અને મને લાગે પલળાય છે એટલે હું જાઉં છું ફટાફટ શેડી દેશે પાછું કોઈ એસપી ગુડ મોર્નિંગ પલળો તો પલળવાનું છે તમારે છુટ્ટી આલેલી છે હું કેવું કવળી દિશામાંથી આવે છે હું દાદર મારા વરસાદ અમારે આ બાજુ ગુડ્ડો મારે એસપી અમારા બગીચામાં જતા રહ્યા છે એસપી અત્યારે પોણી સોટી તાણો જો ગાજ મિશન કાલે આમથી મોડી આમથી મસ્ત બોર્ડર બનાવી છે આવા ફૂલની જો આ બાજુથી ગઈ છે ને બધું ઓમ જતું રહ્યું અમામાં વરસાદ હું આવારે હા એટલે ના આવ્યો જો ગાય તમારી એસબી કહેવાય છે પાણી વેડી ગતમ આજે સમજો અને સંસ્કૃત છે જોડીને સાંગોડીને જોનો જોય રલે બધો પેલો આગળ છોકરો જો ને બીજો સીધા કાકા તાવ આવે છે તાણ અત્યારે આવ્યો જો હાલા મે સેજુ સાંગોને જો અરે હું સાંજનો જોઈ રહ્યો હતો જોડો પછી વરસાદ આવશે પાછું ફેર જો ગાય આજ શનિવાર છે તે ગૌતમબેન વહેલું જવાનું છે તો ગાય જો આપણે મસ્ત તરે ચાય બાદ પી લીધી છે ને ગાય જો અમારા બચ્ચા પાર્ટી છે ગુડ મોર્નિંગ વહેલા ચુડેલ બની ગયો છે એ આ તો ગુડ્ડુ ઠાકોર ને કેતો સુમ્યા ઠાકોર એ 17 વાગે 7:32 યોર આપે શું આપલા બનાવવાનો નહીં નાસ્તો પણ મેક આવે છે गाइस देखो इस साइड हमारा आज नવું બની ગયું कुछ नया ट्राई करो गाइस જો સિંગદાણા લઈ લીધા ગોળ લઈ લીધો કઢાઈ લીધી છે તેલ લઈ લીધું છે બધું લઈ લીધું છે આવી જઈશ રસોઈ આવી ગયા એટલે આજ તો ચીક્કીની રેસીપી બનાવી છે હેતલ પરમાર જેવી બનાવો શું કેવું હેતલ પરમાર જેવી પછી બીજી કને બનાવી ગાય છે ને ચીક્કી બનાવવાની કે હેતલ પરમાર જેવી બનાવવાની કારણ કે ગાય છે ને હથોડી લઈને તોડો તો લાટું શું કેવું ગાય તમે ટ્રાય કરો ને તો હેતલ પરમારની આઈડી ખોલી ચેક કરી લેજો શું કેવું અરે એટલી ફેમસ છે ને ચીક્કી તો ગાય વાત જ અલગ છે હવે એ રીલ જોઈ હતી પણ આપણો રીલ જોઈ હતી ને આપણે રીલ જોઈને તો મને પાસે અત્યારે યાદ આવ્યું મારે તો એવું રીલ આપણે ગાય જેવી ના બન્યો જોજો ગાય જોરદાર બનવાની છે આપણે ચીક્કી બરોબર શરૂઆત થઈ ગઈ છે ચાલો મળીએ પછી ચંબે ગયો લે એવું ફોતરો કાઢવા માટે હેકવા પડી તો ગાય જો પટુયા સર છે ને વહેલા સિંગ હેકી દીધી ભાઈ અને હવે અમારી ફોતરો કાઢી નાખશે ફોતરો કાઢી બતાવી પડે છે વાર આગળ ગાય છે હેતલ પરમાર નામ લે છે ને એનું કારણ એક જ છે કે અમે એક રીલ જોઈ હતી ને એમાં હેતલ પરમારે ચીક્કી બનાવી હતી ઘરનો થાય ને બધો ભેગો થાય ને પેલી હથોડી હાનાથી પહેલાં તોડતો તો લે ટોકણાથી તોડતો એટલે ગાય છે ને તમે બનાવો તો એવી જ બનાવજો અમે ટ્રાય કરીએ છીએ આજે જેવી બને પાછા કોમેન્ટ કરજો છેલ્લે પાછા જો ગાય છે ને આ બાજુ પટુએ ચલો ફોતરો ઉડાડે ઢગલો થઈ ગયા ને આપણા ફોતરોનો જો એકદમ ક્લીન થઈ ગયા ને આપણા ચોખ્ખા જો હવે ગાય મસ્ત એવી સિંગ થઈ ગઈ થઈ ગયા હવે રેસીપી બનશે હેતલ પરમાર જેવી જો ગાય જાઓ છે ને સિંગ ચોખ્ખી કરી દીધી અને પડવાનું ચાલુ કરી દીધી ને બરાબર શું અધ કચરા કરી દેવાના જો ગાય આ બાદ તો શરૂઆત થઈ ગઈ પટવી અમે ગોળ બી ભાગી દીધું તેલ બી નીકાળી દીધું અને અધ કચરું એ કરી દીધું જો ગાય છે ને તમે રોજ આપણે છે ને
ઘરના ઓગણામાં કે કોઈ બી જગ્યાએ શું કોઈ પક્ષીને તમે જો દોણા કહો તો જે બી નાખતા હોય ને નાસો વાસો કોઈ બી વસ્તુ એમ કહો ફ્રૂટ કે ગમે તે જે નાખતા હોય ને એ જીવડો વાળી રહે. એનું કારણ છે કે આપણો છે ને ડેલી આવતો હોય ને એટલે આવું જો અત્યારે છે ને આપણે વળકણ છે ને ડેલી આપણે નાખીએ છીએ રોટલી એટલે મોડી નાખવી જ પડે અત્યારે જો એટલે હાલ છે ને અવતારમાં આવી જ જો જીવવાનું છે ને કલબલ કરતો જ હોય અવાજ આવતો હોય પણ આપણને ખબર ના પડે ને ઘણો સમજવાળો સમજી જાય એટલે અમને તો ખબર જ છે કે જીવડો આવી અને કલબલ ચાલુ કરે ને એટલે અમને ખબર પડી જાય કે અત્યારે એના ટાઈમ થઈ ગયો એટલે જાય છે ને એવું થોડું ધ્યાન રાખજો બીજું કંઈ ચો ગાઈઝ આ બાજુ છે ને પટવી પાયો લાવવાનું ચાલુ કરી દીધું બટા ચીકી બનાવવાની ચીકી બનાવી હા ચીકી બનાવી પાછું ચીકો નહીં બનાવવાનું તો બધી અલગ અલગ ડીશોમાં પતરી મસ્ત કાઢી શું વાત છે એટલે આખા થોડું થર જાડું થઈ ગયું તેમ ને એક કા ડીશમાં કાઢી દીધી હા સરસ સેડો તેવું થાય એ પણ એ તો મારા જો મૂકું અલગ ડીશમાં બધી ના ભૂલ કરીએ ને તો સુધરે એમ પણ સુધારવી જરૂરી છે તો અલગ અલગ બધી ડીશમાં બધી કાઢી સરસ સરસ તમારી હેલ્પ લઈએ ને એટલે બધું થાય હા પેલું એકલા હાથે બનાવવાનું એક વસ્તુ આવી મોકાડી દીધી સરસ 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 તો ગાઈઝ ફાઇનલી જો આ બાજુ ભાઈ ચીકી આમાં તૈયાર ના આપણા લેટ્સ ગો થોડી જ વારમાં આમાં ઓકે હા જો ગાઈઝ મસ્ત બની ગઈ હવે ઠારવાની જોઈએ બધું ખાલી અત્યારે વાગ્યા છે 9 અને પછી છે ને અત્યારે અમારે પટી વેધરેલે ચીકી બનાવવા મસ્ત ચીકી બની દીધી ગાઈઝ લેકિન આપ લોગ ફેસ રિવીલ નહીં કરતા હાલ ચીકીને રિવીલ હજી કર્યો નહીં એટલે એમ તો બનાવી અને મૂકી દીધી છે પેન્ટિંગ બરાબર ઠરવા માટે તો હવે ઓપનિંગ કરશું એટલે તમને બતાવીશું એટલી કરજો પટો બીજું કામ કામ લઈ લીધું હવે બોલો બટા કેવું કામ લીધું બોલો ચીકી રેડી બની ગઈ કમ્પ્લીટ મૂકી દીધી એમ ગરમ ના ખાધો એવું એમ બરોબર થોડી સારવાર ટેલ થોડો વરસાદ આવતો તો તે પછી પાછી આવી એવું એમ તે આવી બે છે બ્લાઉઝનું કામ લીધું એમ કામ લઈ 3 દિવસના તમે બ્લાઉઝ કરે એમ હો આમ તો ડબલ થઈ જાય પણ આ તો શું કેવું આ તો બ્રેક પાડી એટલે ગળી ગળવાળી પાછો પતંગ શબ્દ ના ના સરસ ભાઈ હા બડા હેડકી યાર આપણે નાસ્તો નહીં કરવાનો નાસ્તો કરજો ને નહીં હેડકી યાર ભૂખ લાગી ખરેખર ના फटाफट पड़ में ले लो आओ मुझे दो सो गाइस चिक्की खाने की है चिक्की चिक्की चलो गाइस चिक्की છે ને તૈયાર થઈ ગયો જો આ બાજુ મૂકી એમ ગાઈસ થાળીઓ ભરી હેતલ પરમાર જે ઓપનિંગ કરીએ આપણો કોઈ બેજો આવો ગુડ્ડુ એ ગુડ્ડુ ગુડિયા આવી જો ફાઈન બે કલના જેવી બની જાબુ આવી જો ચીક્કી ખાવા સના બની ગઈ આપણે હેતલ પરમાર જેવી નહીં બની સુપર જ બલ શું કેવું જો બની છે ને ગાઈસ ફીસ પડે ને અલગ અલગ જો ખાલી ખુખડી જેવી કમ્પ્લેટ ના ભાઈ હું ગાઈસ છે ને તમને બતાવું જો જોઈ લો ચાલુ કરી દો તાણ પછી ગુડુ જેવી બની કેવો સુપર હા બોલા હન મસ્ત તાણ બની મારો વિશ્વાસ નતો કે હિતલ પરમાના જે બની જતો ના બને આપણો એ તો હેતલ પરમાર તો ઇવન જેવી જ બધા લેડો ગાઈસ ચાલુ કરી મને ઓલા તો પર કોઈ હિતલ પરમાના જેવી એટલું બની જાય એ તો છે ને જે ફોટો લગવા હા તો આપણો લઈ આપણે ચપ્પાથી કાઢી આમાં ના એકચ્યુઅલી મસ્ત ખકડા ને મસ્ત કકડા જો 1 2 3 ત્રણ બનાવી દીધો આજ ગાઈસ એક તો મસ્ત થઈ જાય ટુકડા અને આ તો હાલ રવા દેવાની છે કે ટુકડા કરો ને કાઢી ના ડબ્બા મૂકી દઈએ હા મસ્ત ભરી દેવાનું ગાઈસ એટલી મસ્ત ચીકી બની છે ને ગાઈસ જોરદાર હો કેવું ને ઘણા તો વિડીયો જોઈએ છે ને તે મને આ તળલ ટોકડા લઈ દે હો કેવું જસબી બોલો ચીકી તો મસ્ત તૈયાર થઈ ગઈ ચીકી તો આપણો હેતલ પરમાર જેવી થોડી બનાવી છે એ તો વાયરલ ચીકી બનાવી ગાઈસ છે ને આપણે ચીકી બનાવી છે બિલકુલ મસ્ત સોફ્ટ એકદમ નેચરલ અને ગાઈસ છે ને બિલકુલ બજાર જેવી માર્કેટમાં હોય ને એવી જ કોઈ ફરક નહીં એવું કેવું પડે ચપ્પાથી થોડી નહીં બનાવી હા આ તો ગાઈસ અમે ખાલી છે ને ચોકટો નતો પાડ્યો બાકી તો ને એકદમ મસ્ત આપણે જે સુખડી બને એમને સુખડી બનાવી એવી બનાવ તો પણ ગાઈસ છે ને અમે ડાયરેક્ટ બનાવી એટલે બાકી જો બીજું કોઈ પ્રોબ્લેમ નહીં ને ખથણું ટોકણું લઈને બેહવું પડે ઘણા લોકોને એવું પ્રોબ્લેમ આવતી હોય છે વિડીયો હું ચીકી ના જોઉં છું ને મને નથી આવડતી બનાવવા માટે હું વિડીયો જોતી તે બનાવ્યા પછી બધો હોતો ટોકડાથી તોડતો હોય પણ ગાઈસ અમારે એવું નહીં જો બિલકુલ એકદમ નરમ જોઈ લે એટલે ગાઈસ છે ને ફટાફટ મસ્ત કોમેન્ટ કરી નાખજો ગાઈસ જેવી બનાવી છે કેવું ટેસ્ટ થયું પડું એક નંબર ને ચાલો ગાઈસ તો ઘણી લાવ્યા
એવું હ સ્ટોક કરવાનું એમ બરોબર હલકો હલકો રોજ સવારે હા દુકાનમાં નહીં આવી ભરેલી બધી ખબર પાર્લર ઉપર હા હા એવી હા હા બરોબર પટુની અમે બધું આવ્યો હેતરમાં પટાચામાં આવેલા હેતરમાં અરે હું સબ પેલા મસ્ત ફટાફટ કોમેન્ટ કરી દેજો અરે વાવવાનું છે ને આપણે અરે વાપવાનું છે જો ગાઈઝ પપ્પા લાયા છે કોકને આપ્યું ને આપણા ગામમાંથી જ ગાઈઝ અમને ખબર નહીં પણ હું છે ગાઈઝ કોમેન્ટ કરજો તમે બરોબર નાના કરતી ફૂલ જેવું ઓને વાપવાનું હોય બરોબર આ ખાવાના જ મજૂર આવે ને હળું એ ખબર નહીં મને એવું જ છે કે બને કોકોની સબ્જી જ બને લગભગ તો ગાઈઝ કોમેન્ટ કરજો અત્યારે મને વાઈ દઈએ ના પડા આમાં મોટું થાય પછી ખબર પડે ઝાડ છે હું છે ખબર પડશે શું કેવું આપણે છોડ તો વાઈ દીધો અને પાટું પોણી પાય ગીડ્યું 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 ગુડો અમારે અંગાતી જોઈએ ને ગાય ચોળી મસ્ત થઈ ગઈ આ તો કોરું કાઢ્યું અત્યારમાં વહેલા વરસાદ આવતો પણ માપનો થાય હા બેટા મસ્ત છો કે પપ્પા જુઓ આમાં રોગ જતો રહેતો હતો ને તે કાલમી પોણી સોટી એ સારું કર્યું પણ વરસાદ આવો આવે ને એટલે ફૂંકવી કાઢે એના કરતાં વધારે આવીને બંધ થઈ જાય તો ઓછો થાય જો કાંઈ ચોળી એટલી મસ્ત ઉગી ને કોરા મોટા મસ્ત સુપર મોમો પટુની બહુ મહેનત પોકી હો ગાઈસ પાછી બહુ એટલે બહુ જ મહેનત પોકી શું કેવું પડા એમને બહુ મહેનત નહીં પોકી તારો અરે હું યદાર તો મને છે ને ઓ હશે અંધારો આવી ગયો હતો ને તમે વ્લોગ જોયો હશે ગાઈસ એ ગુડું બહાર રહો ચોળી આ ને પેલી લાલ ચોળી છે તો શું પદો અલગ પડે ફરક પડે ખાસો પેલી બાજુ લાલ ચોળી આ બાજુ થોડી ચોળી